गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अध्याय 7 श्लोक नंबर 1-2। श्री भगवानुवाच श्री भगवानुवाच मय्यासक्तमनः पार्थ मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु यथा ज्ञास्यसि तच्छृणु ज्ञानं तेऽहं सविज्ञानम् ज्ञानं तेऽहं सविज्ञानम् इदं वक्ष्याम्यशेषतः इदं वक्ष्याम्यशेषतः यज्ज्ञात्वा नेह भूयोऽन्यत् यज्ज्ञात्वा नेह भूयोऽन्यत् ज्ञातव्यम् अवशिष्यते ज्ञातव्यम् अवशिष्यते। પહેલા 6 અધ્યાયની વાત આપણે જોઈ। આજે 7મો અધ્યાય શરૂ થાય છે, જ્ઞાન વિજ્ઞાન યોગ। સાધારણ રીતે વ્યવહારમાં જે જ્ઞાનનો અર્થ થાય છે એના કરતાં અલગ ગીતાની દ્રષ્ટિથી, અધ્યાત્મની દ્રષ્ટિથી જ્ઞાનનો અર્થ અલગ થાય છે। એવી રીતે વિજ્ઞાનનો પણ જે વ્યવહારમાં અર્થ થાય છે એના કરતાં અહીંયા વિજ્ઞાનનો પણ અલગ અર્થ થાય છે। એટલે આ અધ્યાયમાં મુખ્યતાથી આત્મ સંબંધિત જે જ્ઞાન છે અને આત્મ સંબંધિત જે વિજ્ઞાન છે એ યોગની શરૂઆતમાં કહેવામાં આવ્યું છે। સૌ પ્રથમ અધ્યાત્મની શરૂઆત ત્યાં થાય છે કે જીવ છે એનું જેવી રીતે અસ્તિત્વ છે, એટલે કે આત્માનું જેવી રીતે અસ્તિત્વ છે એવી રીતે પરમાત્માનું પણ અસ્તિત્વ છે। પરમાત્માનું અસ્તિત્વ છે અને એ જ જે પરમાત્મા છે એ જ પ્રાપ્તવ્ય છે। એટલે જીવનું અસ્તિત્વ વિજ્ઞાન સહિત લગભગ બધા સ્વીકારે છે, પરંતુ પરમાત્માનું અસ્તિત્વ સ્વીકૃત થતું નથી। જીવ પણ આત્મા તરીકે તો વિજ્ઞાનની દ્રષ્ટિથી સ્વીકૃત નથી થતું, માત્ર શરીર અને વધુમાં વધુ મન સુધી જ સ્વીકાર થાય છે। વિજ્ઞાન અને અધ્યાત્મમાં આ વર્ષોથી એક વિવાદ ચાલે છે। આમ જ્ઞાનની પરંપરા આપણે કહીએ છીએ, ગુરુની પરંપરા આપણે કહીએ છીએ, પણ વાસ્તવમાં અધ્યાત્મની કોઈ પરંપરા નથી। અધ્યાત્મની પરંપરા નથી, પણ વિજ્ઞાન જે અત્યારે સાયન્સ કહેવાય છે એની પરંપરા ચોક્કસ છે। અધ્યાત્મની પરંપરા એટલે નથી કેમ કે એ આત્માથી ઘટિત થાય છે। પ્રત્યેક વ્યક્તિને પોતે ઘટિત કરવું પડે છે। એક વ્યક્તિ મહેનત કરે ને બધાને લાભ થાય એને વિજ્ઞાન કહેવાય, પરંતુ પ્રત્યેક વ્યક્તિએ પોતા માટે જ મહેનત કરવી પડે અને 1000 જણા મહેનત કરે તો 1001 પણ એટલી જ મહેનત કરવી પડે, એ અધ્યાત્મ કહેવાય છે। સપોઝ તમે જુઓ કે જો ન્યુટ્રોન ન હોત તો એડિસન હોત કે નહીં એ પ્રશ્ન છે। ન્યુટ્રોન ન હોત
તો થોમસ આલ્વા એડિશન કરી શકત કે નહીં કામ એ પ્રશ્ન છે, કેમ કે ગ્રેવિટેશન શોધાયા પછી બીજા વૈજ્ઞાનિકોને આસાન થઈ ગયા બધા નિયમો શોધવા. ન્યૂટને એકવાર મહેનત કરી દીધી તો એના ઉપર કેટલા બધા વૈજ્ઞાનિકોએ કેટલું કામ કર્યું, એને બેઝ બનાવ્યું. જો એક ન હોત ન્યૂટન તો પછીની વૈજ્ઞાનિકની 17મી 18મી સદીના વૈજ્ઞાનિકો કદાચ થયા જ ન હોત. એ ન્યૂટનને આભારી છે કે આટલા સાયન્ટિસ્ટો થયા. પણ અધ્યાત્મમાં તમે જુઓ તો રામ ન હોત તો કૃષ્ણ હોત જ, અને કૃષ્ણ કદાચ ન હોત તો બુદ્ધ તો હોત જ, બુદ્ધ ન હોત તો મહાવીર તો હોત જ. એવું નથી કે રામે કોઈ બેઝ બનાવ્યો ને એની ઉપર કૃષ્ણએ કામ કર્યું. એવું કંઈ નથી કે કૃષ્ણએ કોઈ બેઝ બનાવી દીધો ને એની ઉપર બુદ્ધે કામ કર્યું. હરેક વ્યક્તિનો સ્વતંત્ર રાહ છે. એ દ્રષ્ટિથી અધ્યાત્મની પ્રાપ્તિ એ વ્યક્તિગત પોતાની છે. એટલે એક થોમસ આલ્વા એડિસને બલ્બ શોધ્યો, એ આપણને આજે 10 રૂપિયામાં મળી જાય. એને એમના માટે કરોડો રૂપિયા ખર્ચી દીધા બલ્બ બનાવવા માટે. એને બલ્બનો પ્રકાશ જોતો તો એને આખી જિંદગી, જીવનના બહુમૂલ્ય 10 વર્ષ ગયા. આપણી 10 મિનિટ નો જાય. આપણે 10 રૂપિયામાં બલ્બ લગાવી આવી શકીએ. સારામાં સારો બલ્બ, બિલકુલ અભણ વ્યક્તિ પણ એ બલ્બ લાવી શકે. એકવાર એને મહેનત કરી, આપણને સીધું મળ્યું. અધ્યાત્મમાં કરોડો લોકો મુક્ત થઈ ગયા, પણ હવે એવું ન થયું કે બીજા વ્યક્તિને સાવ સાધારણ કાંઈ ન કરે તો એ મુક્તિ મળી જાય. કે ચાલો 1 કરોડે કામ કરી દીધું, હવે આસાનીથી આપણે 5000 દક્ષિણા દેશું ને આપણે મુક્તિ લઈ લેશું. કાં તો આપણે આ સામે આવી રીતે બલ્બ લઈ શકાય કે ચાલો એક શોધ્યો થોમસ આલ્વા એડિસને બલ્બ, લાઇટ, આપણે આવ્યા 10,000 એટલે એસી આવી ગયું, આપણે લાઇટ આવી ગઈ, પૈસા આપ્યા. આપણી પાસે પૈસા છે એટલે બધી જ શોધો વિજ્ઞાનની આપણા હસ્તામલક વચ્ચે, હાથમાં જ છે. એવી રીતે અધ્યાત્મનું જ્ઞાન આપણા હાથમાં નથી. એવી રીતે કોઈએ ઘણા બધા પ્રયત્નોથી મેળવ્યું, પ્રયત્ન કરે આપવાનો, પણ વ્યક્તિએ લેવું તો એ જ સિસ્ટમથી પડે કે જે સિસ્ટમથી એમને લીધું હોય. બેઠે બેઠું ન મળે. થોમસ આલ્વા એડિસને જે સિસ્ટમથી બલ્બ શોધ્યો એ સિસ્ટમથી આપણે ન લેવો પડે. એને કેટલી બધી શોધ કરી, કેટલું રિસર્ચ કર્યું, કેટલું એનાલિસિસ કર્યું, એ સામાન્ય વ્યક્તિએ ન કરવું પડે. એ સિસ્ટમથી એને બલ્બ ન લેવો પડે. એને તો બલ્બ 10 રૂપિયાથી મળી જાય. એ ઇઝી થઈ જાય સાવ. કેમ કે એકવાર કોઈક મહેનત કરે, મોબાઈલ શોધ્યો જેને પણ, ગ્રેહામ બેલે ફોન શોધ્યો, તો એને જે સિસ્ટમથી ફોન વાપર્યો કે ફોન સુધી પહોંચ્યો, એટલી મહેનત આપણને ફોન સુધી પહોંચતા ન લાગે. આપણે તો માત્ર ફોન જ કરવો, ફોન લેવા માટે એક ફોન જ કરવાનો હોય. કેમ તો કે વિજ્ઞાન એકવાર કોક શોધે એમની ઉપર માળ થઈ શકે, કેમ કે ભૌતિક ઉપર અંતે છે. એ કામ ભૌતિક ઉપર, પદાર્થ ઉપર કરવાનું છે. એટલે એક વ્યક્તિ એક માળો બાંધે તો એ ભૌતિક છે, એની ઉપર બીજો મજલો બની શકે, એની ઉપર ત્રીજો. એવું અધ્યાત્મનું નથી, કેમ કે અધ્યાત્મમાં કોઈ મજલો બાંધેલો કોઈનો ચાલતો નથી. આપણે જ પોતાનો મજલો બાંધવો પડે અને આપણે જ આપણો પાયો ખોદવો પડે. એટલે અધ્યાત્મની દ્રષ્ટિથી એ જ્ઞાન છે કે જે પદાર્થ જ્ઞાન નથી, એ આત્મ સંબંધિત જ્ઞાન છે. અને એ કોઈ લઈ લે એવું ન ચાલે. બાપા લઈ લે દીકરાને કામ આવી જાય, વારસામાં આવી જાય, એવું ન બને. એ પ્રત્યેક વ્યક્તિએ પોતે જ લેવું પડે, અને પ્રત્યેક વ્યક્તિએ કમ્પલસરી લેવું પડે. એટલે અહીંયા આ જ્ઞાન વિજ્ઞાન યોગ 7મા અધ્યાયની શરૂઆત થાય છે. એમાં સૌ પ્રથમ એવું કીધું કે સૌથી ઉત્તમ જ્ઞાન હવે અર્જુનને કહેવાની શરૂઆત કરે છે. એટલે અહીંયા શરૂઆત ઉપદેશથી થાય છે, પ્રશ્નથી નહીં. વ્યવહારમાં શું હોય છે, કોઈક પ્રશ્ન પૂછે તો આપણે જવાબ આપીએ, અને કોઈક પ્રશ્ન ન પૂછે તો જવાબ ન આપીએ. એ વ્યવહાર. પણ અધ્યાત્મમાં એવું નથી. અધ્યાત્મમાં પ્રશ્નથી જ શરૂઆત થાય એવું નથી, ઉપદેશથી પણ શરૂઆત થાય. ઉત્તર એને કહેવાય છે કે જે પ્રશ્ન
થયા પછી આપવામાં આવે છે. ઉત્તર એટલે પછી, બરાબર. ઉત્તરનો શું અર્થ થાય છે? પછી, બરાબર. એટલે એકવાર પ્રશ્ન થયો અને પછી જે અપાય એને શું કહેવાય છે? ઉત્તર, આન્સર. આન્સર છે મતલબ ક્વેશ્ચન હતો પહેલા, એવું આપણે કહી શકીએ. ઉપદેશમાં એવું નથી. એ કોઈનો પ્રશ્ન નથી કર્યો તો પણ આપવાની શરૂઆત થાય છે. અહીંયા આ અધ્યાયમાં પ્રશ્ન નથી થયો અર્જુનને, પણ અહીંયા ઉપદેશની શરૂઆત થાય છે, કહેવાની શરૂઆત થાય છે. એટલે એવું જરૂરી નથી કે પ્રશ્ન થાય તો જ જવાબ થાય, કે તો ઉપદેશ એવો હોય છે કે જે પ્રશ્ન વગર અહીંયા કહેવાની શરૂઆત થઈ છે. પહેલી વાર આ અધ્યાયની શરૂઆત શ્રી ભગવાન ઉવાચથી થાય છે. એટલે ભગવાન પોતે અહીંયા શરૂઆત કરે છે ઉપદેશની. અહીંયા પ્રશ્ન નથી થયો પણ પોતે જ શરૂઆત કરેલી છે ઉત્તરની. એટલે આ પહેલી વસ્તુ, આ પહેલું અહીંયા આ અધ્યાયમાં વિશિષ્ટતા છે. હવે એ બતાવે છે કે ઉત્તમ જ્ઞાન કેવી રીતે ઘટિત થશે. અહીંયા સુધીના 6 અધ્યાય છે. ગીતામાં 6 અધ્યાયના 3 પાર્ટ છે. પહેલા 6 અધ્યાય છે એ કર્મને ફોકસ કરીને કહેવામાં આવ્યા છે. પહેલા 6 અધ્યાય કર્મને ફોકસ કરીને કહેવામાં આવ્યા છે. કેમ? તો કે કર્મ જાણીતું છે આપણાથી, કર્મ સાથે ઇઝીલી કનેક્ટ થાય. સપોઝ કોઈ આધ્યાત્મિક વ્યક્તિ હોય, કોઈ એવું પૂછે કે આ શું કરે છે, તો આપણે એમ કહીએ કે બ્રહ્મસૂત્ર વાંચે છે, તો એને સંતોષ ન થાય. બરાબર. એનો મતલબ એવો નથી કે દિવસે શું કરે છે કે રાત્રે, એનો મતલબ એવો છે કે બિઝનેસ શું કરે. પણ તમે એમ કહો કે એ પ્રોફેસર છે તો એને સંતોષ થાય, એમ કે કનેક્ટ થઈ શકે એની સાથે. ઓલા સાથે એ કનેક્ટ ન થઈ શકે. કે શું કરે છે એના આન્સરમાં આપણે એવું કહીએ કે બ્રહ્મસૂત્ર વાંચે છે, ગીતા વાંચે છે, તો એનાથી સંતોષ ન થાય. મતલબ કરે છે શું? એનો પ્રશ્ન એવો હોય છે કે એ શું કરે છે, અર્થાત કયો વ્યવસાય છે. તો તમે એમ કહો પ્રોફેસર છે, ડોક્ટર છે, તો એને ઇઝી થાય. કર્મથી ઇઝીલી સમજાવી શકાય, કેમ કે વ્યક્તિ કોઈના કોઈ ક્રિયા કર્મ કરે છે. ભલે ગીતાની દ્રષ્ટિથી કર્મ હોય, ઉત્તમ હોય ન હોય, પણ એ કનેક્ટ થઈ શકે, સમજી શકે. એટલે પહેલા 6 અધ્યાય છે એ કર્મને ફોકસ કરીને કહેવાયા છે. બીજા 6 અધ્યાય છે એ કર્મ પછીની ભૂમિકા ભક્તિને ફોકસ કરીને કહેવાયા છે. આ બીજા 6 અધ્યાય એટલે 7 થી લઈ અને 12 સુધીના. અને ત્રીજા જે 6 અધ્યાય છે 13 થી લઈ અને 18 સુધીના, એ જ્ઞાનને ફોકસ કરીને કહેવાયા છે. આ 3 પાર્ટમાં આ 3ને ફોકસ કર્યા છે. એકમાં કર્મ ફોકસ છે પહેલા પાર્ટમાં, એટલે કે પહેલા 6 અધ્યાયમાં. બીજા 6 અધ્યાયમાં ભક્તિ ફોકસ છે, ભક્તિ કેન્દ્ર બિંદુ કાં તો મુખ્ય છે. અને ત્રીજામાં જ્ઞાન ફોકસ કરીને કહેવાયું છે. એટલે પહેલાં જે આપણે કર્મનું વર્ણન જોયું એ પહેલા 6 અધ્યાયમાં મુખ્યતાથી કહેવાયું હતું. હવે પછી 7 થી લઈ અને 12 સુધીમાં ભક્તિને ફોકસ કરી અને વાત કરવામાં આવે છે. એટલે આ 3 પાર્ટમાં ગીતાની રીતે વિવેચન કરેલું છે. બરાબર. એટલે અહીંયા હવે શરૂઆત કરે છે કે અધ્યાયની, કે જ્ઞાન વિજ્ઞાન યોગ. આ અધ્યાયનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ. જ્ઞાન સાધારણ રીતે આપણે માહિતીને કહેતા હોઈએ છીએ, કે કોઈ ઇન્ફોર્મેશન છે એને આપણે નોલેજ કહીએ. એટલે જીકે, જનરલ નોલેજ. એટલે શું? તો કે ગુજરાતના કેટલા રાજ્યો, એક રાજ્યના કેટલા જિલ્લા, એક જિલ્લાના કેટલા ગામ, કયો પ્રદેશ કઈ દિશામાં આવ્યો, કેટલા સમુદ્રો, કોણ પેલું પ્રાઇમ મિનિસ્ટર થયું, વર્તમાનમાં કોણ થાય છે, આ બધાને શું કહેવાય? જનરલ નોલેજ, જીકે આપણે કહીએ. ગીતાની દ્રષ્ટિથી કે અધ્યાત્મની દ્રષ્ટિથી એને જનરલ નોલેજ કહેવાતું નથી, એને જનરલ ઇન્ફોર્મેશન કહેવાય છે. એ જીકે નહીં પણ GI છે, જનરલ ઇન્ફોર્મેશન, જનરલ નોલેજ નથી. કેમ? તો કે નોલેજનો સંબંધ સૌ પ્રથમ પોતાની સાથે છે. પોતે કોણ, પોતે શું કરવું જોઈએ, પોતાનામાં ક્યાં ગુણ, એની શરૂઆત જે છે એ નોલેજ છે.
બાકી બધું શું છે તો કે ઇન્ફોર્મેશન છે, માહિતી છે. માહિતી અને નોલેજ આ પહેલો ફરક છે કે એક તો એ બીજા સંબંધિત હોય એને માહિતી કહેવાય છે, પોતાના સંબંધિત જે છે એ નોલેજ છે. બીજું, માહિતી આપવી હોય તો કોઈ પણ પ્રકારની વિકાસની કાં તો કહેવાય કે અંદરના વિકાસની કોઈ જરૂર નથી, કોઈ ઉચ્ચ સ્તરની જરૂર નથી. અહીંયા માહિતી છે એ અહીંયા આપવી છે તો એને શું કરવું પડે તો કે કાંઈ નહીં, માત્ર બોલવું પડે. એ પોતે બોલે તોય ચાલે અને મશીન બોલી દે તોય ચાલે. એટલે માહિતી ટ્રાન્સફર થઈ જાય. થઈ શકે તો કે હા થઈ શકે. પોતે બોલે તો બી ચાલે, બીજું કોઈ બોલે તો બી ચાલે. માહિતીનું જે માહિતી ટ્રાન્સફર થાય છે, ટ્રાન્સફોર્મેશન જે છે ઇન્ફોર્મેશનનું, એ ઇઝી છે. નોલેજનું એવું નથી. નોલેજ એવું નથી કે જે અબોવ નેક આપી શકાય, ગળાથી ઉપર આપી શકાય એવું એ નથી. એ અંદરથી આપી શકાય અને અંદર સુધી જઈ શકે. પેલું બહારથી આપી શકાય અને બહાર સુધી જ રહે, એને માહિતી કહેવાય છે. નોલેજ છે એ અંદરથી આવે છે હંમેશા અને સામાવાળાને અંતરને સ્પર્શે છે. એટલે એમાં કોઈ યંત્રથી ન આપી શકાય. એટલે કોઈ પણ વ્યક્તિને ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ સમજાવી હોય ને, કેમ ચાહે વિજ્ઞાનની નથી, કોઈ પણ ક્ષેત્રની છે, તો જોજો જે વ્યક્તિ પોતે સમજીને જિંદગી આખી મહેનત કરીને જે સમજાવશે ને એને મશીન નહીં સમજાવી શકે. અંદરથી ભાવવાળો વ્યક્તિ જે સમજાવશે ને એ મશીન કે બીજું કોઈ નહીં સમજાવી શકે. કેમ તો કે નોલેજનો સંબંધ અંતર સાથે છે. એટલે એમાં કોઈ પ્રોક્સી ન ચાલે કે ચલો મશીનને કહી દીધું ને મશીન એને કહી દીધું, કેમ કે મશીન છે એ ગોખેલું બોલશે, પણ ગુરુને એવું નહીં હોય. એ શું જોશે કે સામેવાળી વ્યક્તિ કેવી છે, કે કેટલા સ્તરે છે, શું સમજી શકશે, શું નહીં સમજી શકે, ક્યાં એને પ્રશ્ન થશે. આ બધું જ એનાલિસિસ કરીને જે અપાય એને જ્ઞાન કહેવાય છે. અને બાકી જે કોર્સિસ થાય છે, ડિપ્લોમા થાય, ગીતા ઉપરના વર્કશોપ થાય, એ બધું ઇન્ફોર્મેશન છે. એ ગીતા વિશેની ઇન્ફોર્મેશન છે, એ વેદાંત વિશેની ઇન્ફોર્મેશન છે, પણ છે ઇન્ફોર્મેશન, નોલેજ નથી ત્યાં. અહીંયા ભગવાન એવું કહે છે કે સૌ પ્રથમ એ જ્ઞાન અને વિજ્ઞાન કહેવાની શરૂઆત કરે છે. એટલે કે સૌ પ્રથમ તો જ્ઞાનની શરૂઆત ક્યાંથી છે તો કે જ્ઞાનની શરૂઆત મારાથી છે. અને વિજ્ઞાનની શરૂઆત ક્યાંથી છે તો કે બીજાથી છે. વિજ્ઞાનમાં પેલું ભણાવાય કે 5 એલિમેન્ટ્સ હોય છે, અથવા તો 5 આ તત્વો હોય છે, અથવા આટલા 96 એલિમેન્ટ્સ હોય છે મૂળ, અથવા આટલું 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 આ છે. એમાં મારો કોઈ સંબંધ નથી. શરૂઆત બીજાથી થઈ, પદાર્થથી થઈ, ભૌતિકતાથી થઈ. એ વિજ્ઞાન છે, જેને આપણે સાયન્સ કહીએ છીએ. જ્ઞાનની શરૂઆત કોનાથી થઈ તો કે મારાથી થઈ. સૌ પ્રથમ પહેલો જ પ્રશ્ન આવે કે હું કોણ, પહેલું જ. તો ત્યારે જવાબ આપણે વિચારતા જઈએ કે હું કોણ. તો સૌ પ્રથમ એવું લાગે કે હું તો બંટી, હું તો આ, હું તો આ. પછી એવું લાગે કે નહીં, એ હું નથી, એ તો હું નથી. એ તો કોકે મારી આઈડેન્ટિટી નક્કી કરી દીધી. એ તો હું 1 મહિનો 12 દિવસનો થયો, 1 મહિનાનો થયો, એમાં કોકે મને નક્કી કરી દીધું કે આને બંટી કહેવાનું. તો બધા જ બંટી કહેવા માંડ્યા. પછી સ્કૂલમાં બધાને કહી દીધું કે હવે આનું નામ બંટી છે, કાને બંટી કહેવો, એટલે બધા સ્કૂલમાં કહેવા માંડ્યા. પછી કોલેજમાં ગયા તો ત્યાં કહેવા માંડ્યા. એટલે એ વ્યક્તિએ માસ સાયકોલોજીથી એવું માની લીધું કે હું બંટી, પણ એ નથી. તો હું કોણ? ત્યારથી પ્રશ્નની શરૂઆત થાય છે કે હું કોણ. અધ્યાત્મની બસ શરૂઆત અહીંથી છે કે હું કોણ. પછી વ્યક્તિ જોતો જાય છે કે હું એટલે આ નથી, આ નથી, આ નથી, જેને ઉપનિષદ શું કહે છે? નેતિ નેતિ નેતિ. આ પેલી વાત છે. પછી બીજો પ્રશ્ન એવો થાય છે, પેલો હું કોણ અને બીજું મારું શું અથવા મારો કોણ. આ બીજો પ્રશ્ન છે. પેલો પ્રશ્ન છે હું કોણ,
ત્યારે એ પ્રશ્નના ઉત્તરમાં કદાચ જીવન આખું વયું જાય છે. એ સુધી ખબર નથી પડતી કે હું કોણ. ધીમે ધીમે નામથી શરૂઆત થાય છે, વિશેષણો લાગતા જાય છે. પહેલાં હું હતો બંટી, પછી ડૉક્ટર લાગ્યું, પછી રાષ્ટ્રપતિ પુરસ્કૃત, પછી સાયન્ટિસ્ટ, પછી એવોર્ડ વિજેતા, આવું બધું થતું ગયું. પણ એ હું નથી. એ તો બહાર બધા ઓળખાણ આપતા રહીએ છે. એ છે હું કોણ, એનો જવાબ નથી. એટલે અધ્યાત્મમાં પહેલો પ્રશ્ન એવો છે કે હું કોણ. બીજો પ્રશ્ન એવો છે કે મારું કોણ, મારું શું. એમાં પણ વ્યક્તિને એવું લાગે છે સૌ પ્રથમ કે મારું ઘર છે, મારી પત્ની છે, મારો વેપાર છે, મારો બિઝનેસ છે, મારું આ છે, બધું જ મારું. વેદાંત એવું કહે છે એ માત્ર ને માત્ર બહારનો સંબંધ છે. એ કાલે હતું નહીં અને એક દિવસ એવો હશે કે એ કંઈ હશે નહીં, ત્યારે પણ હું તો હઈશ જ. ત્યારે એ માત્ર સાંયોગિક છે, એનો માત્ર સંયોગ થયો છે. એ માત્ર સાંયોગિક છે, એ માત્ર સંયુક્ત થયું છે. એ કદાચ નો બી હોત, કદાચ થઈ ગયું છે. એવું ગેરંટી નથી કે હોત જ, પણ એવું થઈ ગયું કે કોઈ બે મળવાના હતા તે મળી ગયા. જરૂરી નથી કે એ બે હંમેશા રહેશે જ, પણ એ એક સંયોગ છે. કેવી રીતે સંયોગ છે? તો વેદાંતમાં એનું ઉદાહરણ છે કે યથા કાષ્ઠંચ કાષ્ઠંચ સમેયાતામ મહોદધો સમેત્ય ચ વ્યપેયાતામ તદ્વદ ભૂત સમાગમ. સમુદ્રમાં બે લાકડા તરતા તરતા આવે, એ બે ભેગા થઈ જાય કોક જગ્યાએ. ભેગા થઈ જાય પછી પાછું એક મોજું જોશથી આવે. મોજું જેવી જોશથી આવે એવા પાછા બે જુદા પડી જાય. સમેત્ય ચ વ્યપેયાતામ તદ્વદ ભૂત સમાગમ. સંસારનો થવાવાળો સમાગમ બધો જ એવો. કોઈ કરોડપતિથી કરોડપતિ થઈ જાય, ઉલટું નાખે સીધું પડી જાય, તો એને એવું લાગે કે ચમત્કાર છે આમાં, મારા લક છે, એટલે એ થતો જાય, આગળ વધતો જાય. કોક કરોડપતિમાંથી રોડપતિ થઈ જાય, કોક સીધું નાખે ઉલટું થતું જાય. પુણ્યનો યોગ, પાપનો યોગ હોય એના કારણે આવું થતું રહે. કોક સાવ બિંદાસ તો એને સારામાં સારી વ્યક્તિ મળી જાય જીવનસાથી તરીકે. કોક કેટલું બધું શોધે, સૂર્યના પ્રકાશમાં દીવા લઈને શોધવા નીકળે, એટલી એજન્સીઓ હાયર કરે, છતાં પણ એવું ભટકાઈ જાય કે જીવન આખું દુઃખી રહે. એ પોતાના હાથમાં નથી. ધીમે ધીમે વ્યક્તિને વિવેક જાગે ત્યારે એને લાગે કે સાધારણ એવી વસ્તુઓ, મારો જીવનસાથી કેવો, એની મને 2 વર્ષ પહેલાં ખબર નહોતી, 5 વર્ષ પહેલાં ખબર નહોતી, જોતા હોય તોય ખબર નહોતી, બાજુમાં તો ખબર નહોતી. તો એટલું નાનું વસ્તુ નથી જાણી શકતો ત્યારે બીજું બધું તો કેટલું બધું છે. ત્યારે એને પહેલી ખબર પડે કે તો મારું કોણ. સાધારણ રીતે એવું લાગતું હોય કે આ બધા મારા છે, પણ વેદાંત એવું કહે છે કે એમના કરતાં પણ એક શક્તિ એવી છે કે જેનો સંબંધ મારી સાથે હંમેશાનો છે. એને ઈશ્વર કાં તો પરમાત્મા કહેવાય છે. એટલે આ એક જ્ઞાન થતાં કદાચ વર્ષોના વર્ષો નહીં, જીવોના જીવન જન્મોના જન્મ નીકળી જાય. ત્યાં સુધી વ્યક્તિને આની ખબર જ ન પડે. તો એ ખબર ન પડે તો કોને નુકસાન થાય? તો કે એ નુકસાન પોતાને જ થાય. એ નુકસાન પોતાને કેવી રીતે થાય? તો કે ત્યાં સુધી વ્યક્તિ ફ્રસ્ટ્રેટ થાય, ત્યાં સુધી વ્યક્તિ અહંકારી થાય, ત્યાં સુધી વ્યક્તિ અજ્ઞાની રહે, ત્યાં સુધી ઘણું બધું એનામાં થાય. જ્યાં સુધી એનો સંબંધ ખબર નથી પડતો. એટલે વેદાંત બીજા સંબંધની વાત કરે છે કે મારું કોણ. ત્યારે એમને કીધું છે કે ઈશ્વર તત્વ, જે પરમાત્મા તત્વ છે, એની સાથેનો મારો સંબંધ છે અને એ મારું છે. હવે એ થવું, એનું નામ શું કહેવાય છે? તો કે જ્ઞાન. એ જ્ઞાન ઘટિત થાય એટલે વ્યક્તિમાં, વૃત્તિમાં સમતા આવે. વ્યક્તિને કર્મની આખી વ્યવસ્થા ખબર પડે. વ્યક્તિને લાગે કે આ જ સર્વસ્વ નથી, આ એક સાંયોગિક છે, આ એક નિમિત્ત છે. અને એને આપણે કહીએ છીએ ભક્ત કાં તો સંત, જેને આ ખબર પડી ગઈ. પછી એ કપડાં કેવા પહેરતા હોય, કયા કાળમાં હોય, એવું એ મહત્વનું નથી, પરંતુ એ સંત છે કાં તો ભક્ત છે. કોણ? તો કે જેને આની ખબર પડી ગઈ, જેને આની અનુભૂતિ થઈ ગઈ. તુકારામ મહારાજની વાત છે.
કદાચ વર્તમાન સ્થિતિ આપણને અનુકૂળ મળી હોય અને કદાચ પ્રતિકૂળ મળી હોય. આ બે ઉપરના આપણા ઉપરના જે ઇફેક્ટ છે એ સૌથી ઓછા થાય ભક્ત અને સંતોને, અને અજ્ઞાનીને સૌથી વધારે થાય. એટલે જોજો કે સાધારણ રીતે કોઈક વ્યક્તિ જીતી જાય ત્યારે કૂદકા મારે. ક્રિકેટમાં કોઈક એક વિકેટ લઈ લે કાં તો એક જરાક થાય કૂદકા મારે કેટલા બધા લોકોને આવી રીતે. એ જ વ્યક્તિ જ્યારે આઉટ થઈ જાય ત્યારે બેટ પછાડે, પેલું કરે, કે ફ્રસ્ટ્રેટ થઈ જાય. એક નાની ઘટના એને નિરાશ કરી શકે, એને હટાવી, એને હરાવી શકે, નિરાશ કરી શકે. એવી જ રીતે એક નાની અમથી સફળતા બરાબર એને મદહોશ કરી શકે. આ બંને વસ્તુઓ એની ચંચલ ચિત્તની નિશાની છે. એ જોવે છે એવું એટલે એ પણ પોતે જ ચંચલ થતો જાય, પોતે પણ એવું જ કરે કે જેવું એ ક્રિકેટમાં જોવે, પિક્ચરમાં જોવે. એવી રીતે પોતાને પણ ક્યાંક અપ્રોચ કરે, કોક ના પાડી દે ગર્લફ્રેન્ડ તો એ સિગારેટ પીવા માંડે, દારૂ પીવા માંડે. પણ એનો ક્યાં સંબંધ છે? એ ઓકે, એને ના પાડી તો કાંઈ વાંધો નહીં, પણ એવું એ ન વિચારે. એમ કે હવે મારું જીવન વ્યર્થ છે, અબ કુછ જીને કા હી રહા નહીં. કેમ તો કે એને ના પાડી દીધી. સિગારેટ પીવે, દારૂ પીવે, જ્યારે એનો કોઈ સંબંધ જ નથી. એવી રીતે એ ક્યાંક જીતી જાય એકાદી સીટ તો સરઘસ કાઢે, બધાને કે હું જીતી ગયો, ફોટોઝ મૂકે. એ કેમ તો કે ચંચલ ચિત્તની નિશાની છે. જ્યાં સુધી આવું ચિત્ત રહે ને ત્યાં સુધી કોઈ પણ ઉત્તમ વાત વ્યક્તિ શીખી ન શકે. ત્યાં સુધી જીવનની એ ધારણ એવી સ્થિતિ જ ન આવે કે કોઈ ઉત્તમ જ્ઞાન એ વ્યક્તિ લઈ શકે. પહેલી વાત એવી હોવી જોઈએ કે જીવન સ્થિર હોવું જોઈએ. રામના જીવનમાં એવું જોવા મળે છે. બહુ દિવસોમાં નહીં, એક જ દિવસમાં. આગલે દિવસે એવું કહેવામાં આવે છે કે કાલે રાજ્યાભિષેક છે. તો એવું નથી કહેતા તો કાઢો સરઘસ હાલો, કાલે રાજ્યાભિષેક છે તો પ્રધાનમંત્રી પદ મળે છે, રાજા થઈ જવાનું છું. કાંઈ વાંધો નહીં. એ નક્કી થયું છે કાલનો રાજ્યાભિષેકનો દિવસ, કે કાલ રાજ્યાભિષેક છે, બરાબર. તો કે કાંઈ પછી આપણને ખબર છે બીજે દિવસે કે વનમાં જવાનું નક્કી થયું. હવે સામાન્ય વ્યક્તિ આજકાલનો હોય તો એને એટેક જ આવી જાય, અથવા એને એમ થાય હું શું મોઢું બતાવીશ, કાં તો શું કેવી રીતે, કેટલું ફસશે. અરે એક ખાલી કેન્સલ ટ્રીપ થાય ને ગોવાની, ટિકિટ ફ્રીમાં આવી હોય ને કદાચ લઈ જવાની વાત થઈ હોય, તમને લઈ જશું ગોવા, એ કેન્સલ થાય તોય કેન્સર જેવી પીડા થાય. ટ્રીપ એક કેન્સલ થઈ હોય ક્યાંકની, કે ત્યાં લઈ જવાની, જે આપણે ફુગો ફૂલાવી હોય 7 દિવસ સુધી ત્યાં જવાનું છે, ગોવા બીચમાં જવાનું છે, ત્યાં એ કેન્સલ થઈ જાય તો કેટલું દુઃખ થાય. આ તો રાજ્યાભિષેક કેન્સલ થયો અને પરમેનન્ટ કેન્સલ થયો. એની બદલે એટલું જ નહીં, એને વનમાં જવાનું આવ્યું. તો વશિષ્ઠ કહે છે કે રામને હું શું કામ ફોલો કરું, શું કામ માનું છું? તો એમને એવું કીધું કે આહુતસ્ય અભિષેકાય, જ્યારે અભિષેક માટે બોલાવવામાં આવ્યા ત્યારે વિસૃષ્ટસ્ય વનાય છે, વનમાં મોકલવાનું કહેવામાં આવ્યું ત્યારે ન લક્ષિત મયા તત્ર સ્વલ્પોપી આકાર વિભ્રમ. એક પણ વસ્તુ મને એવી ન જોવા મળી કે એકમાં એ બહુ આનંદિત થઈ ગયા છે અને બીજી ઘટનામાં એવું ન જોવા મળ્યું એકમાં એ નિરાશ થઈ ગયા છે. બેયમાં એને કીધું કે આવું છે કે કાંઈ વાંધો નહીં. એવું હતું એટલે બીજામાં એને આઘાત પણ ન લાગ્યો. જો ઓલામાં સરઘસ કાઢ્યું હોત તો 100% બીજામાં તો એ આપઘાત કરી લે, તો રામાયણ હોત જ નહીં. જો પેલું સરઘસ હોત, વિજય સરઘસ, વિજય યાત્રા, તો બીજું પરિણામ આવું હોત. એટલે વ્યક્તિની સ્થિરતા બતાવે છે. અહીંયા ભગવાન એ વાત કરે છે, પહેલી વાત ચંચલ ચિત્તમાં સ્થિરતા લાવો. જીવનમાં પણ એવા પ્રસંગો બનશે સુખના અને દુઃખના, ત્યારે સૌ પ્રથમ શું કરવાનું કે સૌ પ્રથમ આપણી યોગ્યતા વધારવાની. કે સૌ પ્રથમ એવું રાખવાનું કે કમસે કમ દુઃખના સમાચાર હશે કોઈ પણ, હું જેને ને તેને નહીં કહેતી, હું જેને ને તેને કહીશ નહીં, એટલી હું નીચે તો નહીં જ આવી જાઉં. એ સહન શક્તિ વધારીશ. લોકો કેટલાક એવા હોય છે કે બસમાં બેઠા તો એને કહેવા માંડે બાજુવાળાને, હવે એને કોઈ સંબંધ જ નથી આની યારે, એની સાથે રડવા માંડે કે હમણાં શું થયું, આવું થયું, આવું થયું, આવું થયું.
એ ચંચલ ચિત્તની નિશાની છે. પ્રગલ્ભ વ્યક્તિ કે ચોક્કસ, પણ એ જોઈને કે સ્થાન કયું છે દુઃખ કહેવાનું, સમસ્યા કહેવાનું સ્થાન કયું છે, યોગ્ય છે તો કે, ગમે ત્યાં ન કે. યમ યમ પશ્યતિ તસ્ય તસ્ય નિકટે માબ્રુહી દીનમ વચઃ. એવું કહેવાય છે કે જે મળે એની પાસે તું દીન વચન ન કે, અર્થાત લાચારી ન કર, એની પાસે તું તારે દુઃખની વાત ન કર. કેમ કે આ જગતમાં બધા વ્યક્તિઓ બીજાનું દુઃખ સમજી શકે એવી ક્ષમતાવાળા નથી. એવી ક્ષમતા ભગવાન બધાને આપેલી જ નથી કે જે બીજાનું દુઃખ સમજી શકે. એવી કોક વ્યક્તિઓ પાસે એવી ક્ષમતા હોય છે. એને જ આપણે ત્યાં ગુરુ કીધા છે, એને જ આપણે ત્યાં મહાપુરુષો કીધા છે, એને જ ઉત્તમ વ્યક્તિત્વ અને સાત્વિક વ્યક્તિ કીધા છે કે જેની પાસે આ ક્ષમતા છે. બાકી બધા પાસે એ ક્ષમતા નથી. બીજું તો ઉલટું એનું દુઃખ જોઈ અને ઓલો સુખી થશે એવું ઘણામાં હશે. એટલે આ પહેલી વાત જ્ઞાનની ભૂમિકા તૈયાર કરવાની ગીતામાં અહીંયા પહેલા 2 શ્લોકમાં વાત કરેલી છે. એમાં સૌ પ્રથમ એવું કીધું છે કે પહેલી ચિત્તની સ્થિરતા. સૌ પ્રથમ જો કોઈ જ્ઞાન ઘટિત કરવા માટે જરૂરી છે તો ચિત્તની સ્થિરતા, ચંચલતા નહીં. એક વાત નક્કી તમે કરો, કોઈ પણ એ સ્થિર રૂપે એમાં રહો. કોઈ એક પકડો. લોકો શું છે કે પહેલાના લોકો દેવો બદલતા, અત્યારે ગુરુ બદલે છે. પેલા દેવો બદલતા તો શ્રાવણ મહિને શિવજીને, પછી ભાદ્રપદ આવે તો ગણેશ ઓલું કરે, અશ્વિન મહિનો આવે તો માતાજીની લગે, કારતકમાં ઓલાને પકડે. બધા અલગ અલગ વેરાયટીમાં, એક મહિનો આ, એક મહિનો આ, એક મહિનો આ, એક મહિનો આ. એવી રીતે અત્યારે જોઈ તો એક મહિનો ભાગવત કથા, એક મહિનો ક્યાંક, એક મહિનો ક્યાંક, એક મહિનો ક્યાંક. એમાં કઈ વાંધો નથી, પણ કોઈ પણ વાતમાં એની એકાગ્રતા જ આવતી નથી. એટલે કોઈ એક વસ્તુમાં એને જે ઊંડાણ જોઈતું હોય, એ સમજવા માટે જે સ્ટેબિલિટી જોઈએ, એ સમજવા માટે જે ટાઈમ કન્ઝ્યુમિંગ જોઈએ, એ થાય જ નહીં. એ બધી જ જગ્યાએ 1 ફૂટનો ખાડો થાય. અહીંયા 1 ફૂટ કર્યો, ત્યાં 1 ફૂટ કર્યો, ત્યાં 1 ફૂટ કર્યો, પાણી ક્યાંયથી ન નીકળે. મહેનત 80 ફૂટની જ થાય, પણ એક જગ્યાએ ન થાય. જ્ઞાન શું કહે છે કે પોતાનામાં સ્થિરતા લાવો સૌ પ્રથમ. એટલે ગીતામાં એનું ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે કે સૌ પ્રથમ જ્ઞાનની ભૂમિકા તૈયાર કરવા માટે સૌ પ્રથમ સ્થિરતા બહુ જરૂરી છે. સ્થિરતા માટે શું કરવું જોઈએ? તો કે સ્થિરતા માટે ઈર્ષ્યા, મત્સર, રાગ ઓછા કરવાના. પહેલી વસ્તુ, જેટલો મત્સર, ઈર્ષ્યા, રાગ હશે એટલી સ્થિરતા નહીં હોય. એટલી શું હશે? તો કે કાં તો વસ્તુની અધીનતા હશે, કાં વ્યક્તિની અધીનતા હશે. આ 2 વસ્તુ હશે. કાં આપણને કોઈક વ્યક્તિ વગર ગમે નહીં, ફ્રેન્ડ્સ નો આવે, કંપની નો હોય તો નો ગમે, એટલે કોકને બોલાવે વ્યક્તિ ફોન કરીને, આવો ને મજા આવશે વાત કરી. એમ વ્યક્તિ વગર ગમતું નથી. બીજું, વસ્તુ વગર નથી ચાલતું. વસ્તુમાં નાની વસ્તુ આવી ગઈ, એના વગર આપણે ચાલતી. આ 2 વસ્તુ એ જેમ વ્યક્તિ એના વગર રહેવાની ટેવ પાડે એટલો વ્યક્તિ જ્ઞાન લેવા માટે યોગ્ય થતો જાય. બરાબર? આ પહેલી વસ્તુ સ્થિરતા લાવવાની, અને રાગ, દ્વેષ, મત્સર, ઈર્ષ્યા એ ઓછા કરતા જવાના. આજનો સમાજ કેવો છે? તો કે સૌથી વધારે રાગ, દ્વેષ, મત્સર વાળા લોકો છે. અત્યારે જોઈએ કોઈ BMW કે કોઈ ગાડી લે એટલે પેંડા આપવા જાય. પેંડા આપવા એટલે નથી જાતા કે એનું મોઢું એને મીઠું કરાવવું છે. પેંડા આપવા એટલે જાય છે કે એને બર્નિંગ કરાવવું છે. એને બતાવવું છે ત્યાં વધારે ને વધારે લોકોને કે જો તમે આજ સુધી મને સામાન્ય માનતા હતા, જેવો તેવો માનતા, મેં કરી બતાવ્યું. મેં BMW લઈ બતાવી અને તમે ન લઈ હજી સુધી 2 પેઢીથી. હું અત્યારે જ ધંધે હમણાં લાગ્યો ને મેં કરી બતાવી. એ બતાવવા માટે જાય છે, પણ બોક્સ પેંડાનું લે સારામાં સારું આગળ રાખવા માટે. એ વ્યક્તિ પણ દંભી છે, સામેવાળાને જલાવવા માટે જાય. એટલે બધા બેઠા હોય ત્યારે જાય રાત્રે. ખાલી ન કરી એકલો ઓફિસે દઈ આવી શકે, પણ એને એવું નથી જોતું. એને બધાની સામે એને એવું કેવું છે કે હું કંઈક છું અને તમારાથી આટલો આગળ છું. એટલે એ જાય છે પેંડા આપવા. એને કીધું સરસ ગાડી લીધી તમે, આ લ્યો. હા, હવે એ પેંડાનું બોક્સ આપે છે માસીને. એ જાય છે,
માસી પેંડો ખાય છે. માસીને આમ પેંડાનો ટેસ્ટ કેવો છે તો કે મધુર છે, મીઠો, સ્વીટ છે, પણ માસીને મીઠો નથી લાગતો. એ ખાય છે એટલે શું કહે છે પછી, બહુ મીઠો હોય તો એનો સ્વીટનેસ શબ્દો સ્વીટ નીકળવા જોઈએ. સ્વીટ શબ્દો નથી નીકળતા. શું કહે છે કે રોલ કરીને આવ્યો છે કોકનો, લોન ઉપર છે બધું, બરાબર, આનું તું પહેલેથી જ જાણું છું, આ બધું જે કહે છે એને સ્વીટ નથી લાગતો પેંડો. કેમ તો કે એના ઉપર એને મત્સર, ઈર્ષ્યા છે. પેલો વ્યક્તિ પણ એટલે જ આવ્યો હતો એને જલન કરવા. આ વ્યક્તિ પણ એના વિશે શું વિચારે છે એવો સમાજ 99%નો છે. બાર બરાબર છે, બધું જ બરાબર લાગે. ફોટો પાડે ત્યારે બરાબર સ્માઇલ આપે. એ સ્માઇલ અંદરની નથી, એ બહાર આપવાની છે. ફોટાની જગ્યાએ એક્સરે કાઢો તો એ રડતો હશે, એ સ્માઇલ નહીં હોય એની. એટલે વેદાંત એવું કહે છે કે નુકસાન કોને કરે છે? વ્યક્તિને પોતાની જ આત્મશક્તિને નુકસાન કરે છે. એમાં બીજું કંઈ ક્ષીણ નથી થતું, એમાં પોતાની જ આત્મશક્તિ એની ક્ષીણ થતી જાય છે. એ દંભ બીજા કોઈને નડતો નથી. બીજાને તો શું ફરક થાય? પોતે જ વ્યક્તિ આત્માથી દૂર થતો જાય છે. એ પડે આત્માની હત્યા કરે છે. આત્મહત્યા નહીં, એ પોતાના જ આત્માની હત્યા કરે છે પડે. એટલે એ જ્ઞાનથી દૂર થતો જાય છે. એટલે એ જ્ઞાનની નજીક જવા માટે સૌ પ્રથમ કીધું કે ચિત્તમાં સ્થિરતા લાવવી, પહેલું વાત. બીજું, આવા વાતાવરણમાં ઈર્ષ્યા, મત્સર, રાગ, દ્વેષ એનાથી બચવું. જો કોઈ આપણાથી સુખી છે તો એવું વિચારવું કે પુણ્યના ઉદય વગર કોઈને પણ કોઈ પ્રકારનું સુખ મળતું નથી. કદાચ મળી જાય, ટકતું નથી. પુણ્ય કર્મના ઉદય વગર કોઈને સુખ મળતું નથી, મળે તો ટકતું નથી. એનું પુણ્ય હતું એટલે એને સુખ મળેલું છે. એટલે એમાં કોઈ ઈર્ષ્યા કરવાની જરૂર નથી. એનું હતું તો એને મળેલું છે. આપણને કોઈ દુઃખ આવી જાય તો વિચારવાનું છે કે પાપના ઉદય વગર કોઈને પણ કોઈ પ્રકારનું દુઃખ આવતું નથી. આવે તો ટકતું નથી. પહેલાના કર્મોના પાપના ઉદયથી જ દુઃખ આવે છે. આ કર્મનો સિદ્ધાંત કહે છે. તો વ્યક્તિ શું થશે? ઈર્ષ્યા, મત્સર અને દ્વેષથી મુક્ત થશે. એ મુક્ત થશે એટલે ચિત્ત સ્થિર થશે. ચિત્ત સ્થિર થશે તો જ્ઞાનની ભૂમિકાની શરૂઆત થશે. આ જ્ઞાનની ભૂમિકાની શરૂઆત થાય ક્યારથી? તો કે ચિત્ત સ્થિર થાય તો. આ સ્થિર થાય પછી શું કરવાનું? તો હવેનો શ્લોક, આ પેલા 2 શ્લોકમાં જેની આપણે ભૂમિકા જોયા છે, પેલા 2 શ્લોકની, આ 2 શ્લોકમાં બતાવ્યું છે કે ચિત્ત સ્થિર થાય પછી જ્ઞાનની શરૂઆત થાય છે, જ્ઞાન લેવાની શરૂઆત થાય છે, જ્ઞાન ઘટિત થવાની શરૂઆત થાય છે. તો આ 2 શ્લોકમાં આપણે આવતા વખતે જોશું કે ચિત્ત સ્થિર થાય એવું આપણે વ્યવહારમાં કરવાનું, અને એ સ્થિર થયા પછી ધીમે ધીમે જ્ઞાનની નજીક જવાનું. એટલે આ જ્ઞાનની નજીક જવા માટે ભગવાને અહીંયા પેલા 2 શ્લોકમાં કહ્યું છે કે આધ્યાત્મિક રસ્તો શું છે, તો એ આપણે આવતા વખતે જોશું. પ્રશ્ન હોય તો